વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કેન્દ્રીય માર્ગદર્શક મંડળની દ્વિદિવસીય બેઠક હરિદ્વારમાં સંપન્ન થઈ છે। દેશભરના સંત સમાજની પરિસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં ચોટીલાના પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના મહંત પરિવારના મનસુખ ગિરી ગોસ્વામીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું। હરિદ્વારના નિષ્કામ સેવા ટ્રસ્ટ ખાતે તારીખ 18 અને 19 જૂન દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય માર્ગદર્શક મંડળ બેઠક યોજાઈ હતી। વીએચપીના કેન્દ્રીય ઉપાધ્યક્ષ ચંપતરાય અને કેન્દ્રીય મંત્રી અશોક તિવારીના નિમંત્રણથી યોજાયેલી આ બેઠકમાં દેશભરના સંતો, મહંતો, આચાર્યો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ભારતના ચારેય પીઠના શંકરાચાર્યો સહિત વિવિધ સંપ્રદાયોના સંતો એક મંચ ઉપર જોવા મળ્યા હતા। ગુજરાતના ચોટીલામાં આવેલા શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના મહંત પરિવારના મનસુખ ગિરી ગોસ્વામીએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। 2 દિવસીય બેઠક દરમિયાન ગૌવંશ સંરક્ષણ, ગૌ આધારિત કૃષિ, નશામુક્તિ અભિયાન અને સંત રવિદાસજી મહારાજની 650મી જયંતિની રાષ્ટ્રીય સ્તરે ઉજવણી જેવા મહત્વપૂર્ણ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।